ગોંડલમાં 100 વર્ષ 125 વર્ષ જૂના બ્રિજ મુદ્દે સુનાવણી. નગરપાલિકા અને સરકારની ધીમી કામગીરીને લઈને હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી. હાઈકોર્ટે કાર્યની પ્રગતિ અંગે સવાલ પૂછ્યા કે હાલ શું સ્થિતિ છે. યુથ એન્ડ સ્પોર્ટ્સ ઓથોરિટીને લખેલા પત્ર અંગે પણ સવાલ ઉઠાવ્યા. હાઈકોર્ટે કહ્યું કે સંબંધિત કેસમાં માત્ર સમય પસાર કરવાની વૃત્તિ હોય તેવું લાગે છે. આ એવો પ્રશ્ન નથી જેના માટે વર્ષો સુધી પ્રતીક્ષા કરવી પડે. હવે બહુ થયું, અમને ચોક્કસ સમય જોઈએ છે. રોજ હજારો લોકો આ બ્રિજ ઉપરથી પસાર થાય છે. લોકોના જીવ સાથે ચેડા નહીં ચલાવી લેવાય. નગરપાલિકા અને સરકારની ધીમી કામગીરીને લઈને હાઈકોર્ટે સુનાવણી દરમિયાન નારાજગી પણ વ્યક્ત કરી. હાઈકોર્ટે કાર્યની પ્રગતિ અંગે પણ સવાલ પૂછ્યો કે હાલ શું સ્થિતિ છે, ક્યાં સુધી કામ પહોંચ્યું. ઓનરેબલ હાઈકોર્ટે એવું પૂછ્યું છે કે નેક્સ્ટ ટાઈમલાઈન શું છે રિપેરિંગની, કારણ કે અત્યારે જોવામાં આવે તો ગ્રાઉન્ડ લેવલે કોઈ રિપેરિંગ સ્ટાર્ટ થયું હોય એવું ધ્યાનમાં એટલું બધું આવતું નથી. તો ઓનરેબલ હાઈકોર્ટે પૂછ્યું છે કે હવે ટાઈમલાઈન શું છે, અને એ બી આજે ઓનરેબલ હાઈકોર્ટે પૂછ્યું છે કે જે પ્રોજેક્ટ રિપોર્ટ આપવામાં આવ્યો છે બ્રિજીસને રિપેર કરવા માટે, એ પ્રોજેક્ટ રિપોર્ટનું જે વેટિંગ અથવા રિવ્યૂ કરવાનો છે કન્સર્ન ડિપાર્ટમેન્ટે, એ ડિપાર્ટમેન્ટે જલ્દી રિવ્યૂ કરી અને આગળ વધારવાનું રહેશે. અને એ બી ટકોર કરી હતી કે જે કન્સર્ન ડિપાર્ટમેન્ટ હોય, જેમ કે આર્કોલોજીકલ ડિપાર્ટમેન્ટ, એમની પાસેથી ડાયરેક્ટ જ રિવ્યૂ કરાવી અને મેટર આગળ વધારવાની રહે.